ખેડૂત મિત્રો અત્યારે 10/9/2024 નો સમય છે. અત્યારે ખેડૂતોને ચૂસિયા જીવાતો અને થ્રિપ્સની કથેરીની હેવી માત્રામાં એટેક થઈ ગયા છે. તો કપાસને કોકડા વાળી દીધા છે. તો એવા સમયે તમે અત્યારે આ જે પ્લોટ જોઈ રહ્યા છો એકદમ તંદુરસ્ત છોડ છે, એકદમ ગ્રીનરી વાળો છોડ છે, નિરોગી છે જેને કહી શકાય. તો આવો આ જે છોડ છે આ ખેડૂતે શું ટ્રીટમેન્ટ કરી છે તો આવો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય કરીએ. શું નામ છે તમારું? ચંદુભાઈ દેવરાજભાઈ પટેલ. અને તમારું ગામ, તાલુકો, જિલ્લો? ગામ ગંજેરા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. તો તમે વેરિટો એગ્રીકેમની કઈ બે પ્રોડક્ટનો વપરાશ કરેલો આમાં? એમાં તુફાન ને હિટલર. તુફાન અને હિટલર. લીલી મચ્છી, લીલા ચૂસિયા, થ્રિપ્સ કથેરી, બરોબર છે, આના માટે કરેલી હતી. એના માટે. તો કેટલા દિવસ પહેલા તમે એનો વપરાશ કરેલો? 6-7 દિવસ થયા. 6 થી 7 દિવસ થયા. અને પ્રમાણ કેટલું રાખેલું? પ્રમાણ 30 તુફાનનું. તુફાનનું 30 મિલી અને હિટલરનું 20 મિલી. 20 મિલી. તમને એમ લાગે છે કે છોડની અંદર એકદમ ગ્રીનરી સરસ મજાની આવી ગઈ છે? હા, એકદમ ચોખ્ખા થઈ ગયા છોડ. છોડ ચોખ્ખા થઈ ગયા છે. એનો મતલબ એવો કે ચૂસિયા જીવાતો અને થ્રિપ્સ કથેરીનો ઉપદ્રવ કંટ્રોલમાં આવી જાય તો છોડમાં ગ્રીનરી આવે. આવી વિષમ પરિસ્થિતિની અંદર પણ ખેડૂત મિત્રો જો તુફાન અને હિટલર 10 થી 12 દિવસનું રિઝલ્ટ આપે એટલે સારામાં સારું રિઝલ્ટ તો કહેવાય. તો તમે પણ રાહસીની જોવો છો ખેડૂત મિત્રો. જો તમારે પણ રોગ જીવાતથી ભેળાઈ ગયો હોય કપાસ અને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી કરવો હોય તો વેરિટો એગ્રીકેમની બે પ્રોડક્ટ કે જેને આપણે જોડી કહીએ છીએ કે હિટલર અને તુફાનની. તમારા ગામમાં હિટલર અને તુફાન ઘણા ખેડૂતો વાપરતા છે. જેટલા વાપરે છે અને બધાને સારા રિઝલ્ટ છે. બધાને સારા. તો ખેડૂત મિત્રો તમે શેની રાહ જોઈ રહ્યા છો? ઝડપથી આજુબાજુના એગ્રોનોમિસ્ટને ત્યાં જાઓ અને કહો કે ભાઈ વેરિટો એગ્રીકેમની હિટલર અને તુફાન આપે અને તમારા પાકને સુરક્ષિત કરો અને ઉત્પાદન સારું લ્યો. ફરી મળીશું નવી જગ્યાએ, નવા વિસ્તારમાં, નવા અનુભવ સાથે.